એજન્સીના જે આ સંચાલક છે ઉમેશભાઈ પાદરિયા એ વસોટિયા ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપ સાથે સંકળાયેલા છે. તો પ્રશાસન આ લોકોનું કાંઈ પણ બી કરી લેતા નથી કે પ્રશાસન આ લોકોને કાંઈ પણ બી જવાબ દેતા નથી, જેથી કરીને પ્રશાસન આ લોકો સાથે હળેલા છે, મિલેલા છે અને પૈસા લઈને બધું રફા દફા કરી રાખે છે. અમે બાટલો લેવા આવ્યા છે. એજન્સી બંધ છે. કેટલો ટાઈમ છે ધક્કા ખાવ છો? 4 દિવસ. તો આપની માંગ શું છે? માંગ અમે તો ગ્રાહક થઈ બાટલો લેવા આવ્યા છે, અહીંયા બંધ છે, બીજું તો શું કરી. મારું નામ ભીખાભાઈ છે, સમજી ગયા. અહીં 8 દિવસે ધક્કા ખાવ તો 8 દિવસે શટર બંધ હોય છે બરાબર. અહીંયા કોઈ જવાબ દેતો નહીં. બાટલો મારો 5 થઈ ગયો 8 દિવસે. અહીં આવું છે, આજે આવશે, કાલે આવશે, 2 દિવસે ધક્કા ખાવ છું બરાબર. પછી પાછા 2 દિવસ પછી પાછા આવજો, પાછા 2 દિવસ પછી પાછો ધક્કો કરશો કે કાલે આવજો, કાલે 4 વાગ્યા પછી ઓફિસ બંધ હતી, તારા મહિના છે, સમજી ગયા. કોઈ જવાબ દેવાનો તૈયાર નથી કોઈ આ લોકો બરાબર. આ લોકો ત્રાસે બહુ દે પૂરેપૂરો કે ધક્કા બહુ ખવડાવે છે હાલતા ચાલતા. ધક્કા 8 દિવસે ખાવ તો 8 દિવસે મારો બાટલો પાસ થઈ ગયો છે. હા, અત્યારે શટર બંધ જ છે ભાઈ. અચ્છા, ધાણા મર્યા છે, ધાણા તોડી નાખો, કાઢી બાટલા, બીજું હોય એવું હવે બાટલા પડ્યા છે અંદર પડ્યા તો કાઢી નાખો, ધાણા તોડી નાખો. હા, ગોડામાં જવાઈ જાઓ. હે કાળી બજાર કરી લોકો, બીજું હોય શું કરે હવે. મને કોઈ જવાબ નથી દેતો. મારું નામ લાભુબેન પરમાર. બેન, શું તકલીફ પડી છે તમને? મારે બાટલો 15 દીથી હું હળિયું કાઢું છું, બાટલો જે આવ્યો નથી મારે બરોબર. એમ કે આજ આવું તો કાલે આવી જાય. ઓલે શનિવાર આવી હતી કે આવી હતી તો સોમવાર આવી જાય. આજ ઓલે પાછી આવી તો આજ સોમવાર આવી જાય, સોમવારે કાલે વયો ગયો પાછો. આજ 15 દી થઈ ગયા મારા હળિયું કાઢે છે બાટલાને બરોબર. હવે મારે કીધું હલાઈ ન ઓલે ભાઈ મારે કેમ આવું આ કર, તો હું આવું છું. આ લોકો જવાબ નથી દેતા કાંઈ હરખો, તો કેમ કરવું અમારે ગરીબ મારે? બંધ તો આજે જ લાગે છે મને એમ છે. તો કાલે બંધ દેખાડું. હું કાલે અહીંથી વહી ગઈ હતી. આપની માંગ શું છે? મારે રહેશે કે બાટલાનો કંઈક ગમે બીજે બદલાવ ભાઈ. આમાં કોઈ જવાબ દેતા નથી હરખા અમને કોઈને. સંજયભાઈ એમ કે મારા લતામાં આવશે ને તો એ બાટલો મળશે ને પછી પાછા લતામાં આવે ત્યારે તમને બાટલો દેવા આવે. એટલે બાટલો મારે 5 દિવસ કોઈ છે રેકડે રાખે. અચ્છા, આપનો લખાવેલો બાટલો છે છતાં એમ કહે છે? હા, તો એમ કહે છે કે નથી હજી બાટલો નથી આપતા મને. હજી લખાવેલો છે કોઈ 15 દી થયા લખાવ્યો છે. મહિનો આજ મારે 2 મહિના થઈ ગયા બાટલોમાં રખાયો અહીંથી. તો એમ કહે છે કે અહીંયા આવશું તો આપી. હા, અહીંયા આવીશું આપી દેવું કહે છે. આજ આવશે, કાલે આવશે, પરમદી આવશે. હવે બાટલાવાળા ભાઈ જવાબ દેતા નથી ભાઈ. અમારે શું કરું ગરીબ માણસને, ક્યાં જાવું? હું તો નીચે બેન રાંધી હંગતી નથી, તો સુલામાં લાકડા લઈને રાંધું. મારે બે હાથ જ નથી. પૂછામાં નડલને ખબર છે બધી. મારું નામ ભરતભાઈ છે. મારું રહેવાનું કણકિયા પ્લોટમાં છે. મારું અહીંયા ગેસ એજન્સીમાં મારું જ નામ છે, સૌરાષ્ટ્ર એજન્સીમાં. પણ મને 3-4 દિવસથી મને પણ બાટલો નથી મળ્યો. લોકો ગામડેથી આવે છે, એ લોકોને પણ ધક્કા ખાય છે. માટે અમે જયેશભાઈને પણ રજૂઆત કરી, મામલતદાર સાહેબને. મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ હું ઉપર તમને નંબર આપું છું, એ નંબર ઉપર તમે વાત કરી લ્યો. જવાબદારી કોની આવે છે એ કાંઈ ખબર નથી પડતી. હા, પુરવઠા ખાતું એમની પાસે છે. તો એ લોકોને અમને કાંઈક રિસ્પોન્સ તો દેવો જોઈએ ને, એ પણ રિસ્પોન્સ નથી મળ્યો. જયેશભાઈએ એવું કીધું કે ચાલો હું તમને ઉપર વાત કરીને તમને કહું છું. હવે અમારે તો શું સમજવું, આ પબ્લિકને શું સમજવું એમ. બસ મારી એટલી જ રિક્વેસ્ટ છે કે સાહેબ આ લોકો પબ્લિક અત્યારે હેરાન થઈ છે, એનું કાંઈક નિવારણ લાવો. ભરતભાઈ નારણભાઈ જગડ. અને જયેશભાઈ શું કીધું તમને? જયેશભાઈએ એવું કીધું કે હું તમને કહું છું. મેં એને ફોન પણ કર્યો, જયેશભાઈ રાદડિયા. મામલતદાર સાહેબે એવું કીધું કે ઉપરના નંબર હું તમને એક ઇન્ડિયન કંપનીના તમને નંબર આપું છું, એ નંબર ઉપર તમે વાત કરો. એ નંબર ઉપર ફોન કર્યો તમે? એ નંબર લાગ્યો નહીં. જે મામલતદાર સાહેબે નંબર આપ્યો? હા, એ નંબર લાગ્યો નહીં. મામલતદાર સાહેબને પાછો ફોન કરો એને કે ભાઈ કેમ આવું છે. હવે અમે જયેશભાઈની રાહ જોઈએ છીએ.
જયેશભાઈ એવું કીધું કે હું ઉપર વાત કરીને તમને રિંગ કરું કે આપનું નામ? દીપકભાઈ દીપકભાઈ, શું સમસ્યા છે કે આજે ઇન્ડિયન ગેસ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં તમે આવ્યા છો? બાટલો લખાવેલો હતો. બાટલો લખાવીએ તો બતાવે છે કે બાટલો ડિલિવરી થઈ ગયો છે, હજી લખવાની વાર છે અને બાટલો ઘરે પહોંચેલ નથી. તો એનું કારણ શું? પડી કે તમારે તો બાટલો ડિલિવરી થઈ ગયો એનો તમને કઈ રીતે મેસેજ આવે મોબાઈલમાં. હવે એ મેસેજ આવી ગયો એટલે પાછો બાટલો તો લખાવાનો નથી. તમે એમાં લખાવવાની ટ્રાય કરી? લખાવાની ટ્રાય કરી, તો શું એમાં શું કહે છે? હજી વાર છે લખાવાની. અને એમાં એમ કહેવા માંગો છો કે બાટલામાં કૌભાંડ થઈ રહ્યા છે? હા, કૌભાંડ પૂરેપૂરા કૌભાંડ થઈ જ ગયું છે. અને તમે આ બાટલો કેટલા દિવસ પછી લખાવેલો? બાટલો 2 મહિના થઈ ગયા છે. પછી લખાવેલો? હા, તો તમને આમાં તમે શું કહેશો આના વિશે? હા, કૌભાંડ કરી રહ્યા છે. બાટલા બારોબાર વેચાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. એની ઉપર કડક એક્શન. ફરી ચલો, હવે તમારી માંગથી ચાલુ કરો. હવે મારી માંગ આ છે. હવે મારી માંગ એ છે કે આ એજન્સી ઉપર કડક પગલાં લેવા જોઈએ અને રેગ્યુલર આ પ્રોસેસ ચાલુ રહેવી જોઈએ. વિદ્યાબેન અહીંયા જેતપુરથી દેડી ધારેથી. હા, મેં 3-4 ધક્કો ખાધો છે. 500 રૂપિયા ભાડું ગયું છે. આ બાટલા માટે 500 રૂપિયા ભાડું ગયું છે. અને અટાણે કાલે આવી હતી તો એને લખી દીધું કાલે 4 વાગે લઈ જજો બાટલો. તો 4 વાગે છોકરા મોકલો. મેં કીધું લે બાટલો મેં લખી દીધો છે. તો એ બાટલો ઠાલો ફૂલો આવ્યો કે બાટલો ત્યાં બંધ છે કે, તો કાયલુનું બંધ એને રાખ્યું છે. હવે અમારે કેટલાક ધક્કા ખાવા 500 રૂપિયા ભાડું ઉઈ ગયું છે. અહીંયા જવાબદાર કોઈ છે નહીં. અને અહીંયા મારે કાયમી હું જાઉં છું ધંધે, મારે ધંધો કરવો પડે, મને કોઈ જીએ નહીં ધંધો. હે અહીંયા 7 વાગ્યાની આવીશું. અહીંયા પછી તો હંમેશા ચાલુ થતું તાળું જ હતું. 7 વાગ્યાની આવીશું, તાળું જ હતું અહીંયા. અને વાટ જોઈને ઊભા છે. મામલતદાર ત્યાં ફોન કર્યો તો એને કે થોડાક વાર પછી હું જવાબ દઉં. ત્યાં ફોન કર્યો હતો. હા, એ બાટલાનો એ કે બાટલાનો થોડીક વાર પછી એમાં જવાબ આપી કે. એટલે પછી અમે કે 11 વાગ્યા સુધી તમે ઊભા રહીજો કે. એટલે અમે ઊભા છે 11 વાગ્યા સુધી ઊભા રહેવું અહીંયા આ બાટલા હાટું. મારે અડધું બાટલાનો 1000 રૂપિયા ભાડું હોય ભરાવાનું, તો એમાં 500 રૂપિયા મારા વહી ગયા. અને કારી બજાર જેવું મારે થઈ ગયું છે. એજન્સીને એટલું જ કહેવાનું છે મારે કે આ બાટલાના પૈસા છે ને, બાટલાના તમારે અધૂરા પૈસા કરી દેવાના છે. અધૂરા પૈસા આમ કરી દેવાના છે. હા, અડધા ભાવે બાટલો મને દેવાનો છે. હવે 500 તો વહી ગયા. હા, ભાડામાં મારે 500 વહી ગયા. ધંધો મારે 200 રૂપિયાનો ધંધો કરી આવું છું અને 500 રૂપિયા ભાડું વહી ગયું મારે. હવે મારે કામમાં ક્યાં જવું એટલા?